રાજકોટમાં અફઘાનિસ્તાનથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અબ્દુલ કહર અબ્દુલ ક્યુમ મકસૂદી નામના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. ત્રંબા પાસેની આરકે કોલેજમાં રહીને આ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો. કોલેજની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. અફઘાનિસ્તાનનો યુવક રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલા બાદ તેના માતા પિતા યુએસએ સ્થાયી થયા હતા. અબ્દુલ કહરે યુએસએના વિઝા માટે અરજી કરી હતી. વિઝા ન મળતા આપઘાત કર્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે. રાજકોટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સંવાદદાતા શનિ મૈયર છે ફોનલાઈન પર. શનિ, રાજકોટમાં અફઘાનિસ્તાનથી અભ્યાસ માટે આવેલા એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. શું કારણો સામે આવ્યા? થોડી ઘટના વાત કરવામાં તો રાજકોટના ત્રંબા ખાતે આવેલી આરકે કોલેજની હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અફઘાનિસ્તાનમાં રહેતા તેમના માતા પિતા તાલિબાનીઓએ ત્યાં કબજો કરી લેતા તેઓ યુએ ચાલ્યા ગયા હતા અને બાદમાં યુએસએ થી તેઓને મળવા માટે તેઓને રાજકોટમાં વિઝા માટે અપ્લાય કર્યું હતું, પરંતુ વિઝા ન મળતા તેમને આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલી ગયું છે. સમગ્ર બાબતને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. ધન્યવાદ શનિ.